સેન્ચુરી એન્કા લિમિટેડ દ્વારા મહિલા સશક્તિકરણની દિશામાં વધુ એક ડગલું 55 બહેનોને બ્યુટી થેરાપિસ્ટ તાલીમ બાદ કીટ એનાયત। ઝઘડા તાલુકાના બામલા સ્થિત સેન્ચુરી એન્કા લિમિટેડ દ્વારા આસપાસના અંતરિયાળ વિસ્તારની બહેનોને આત્મનિર્ભર બનાવવાના હેતુથી યોજાયેલ બ્યુટી થેરાપિસ્ટ તાલીમ કાર્યક્રમનું સમાપન સમારોહ યોજાયો હતો, જેમાં ધારાસભ્ય રીતેશ વસાવાની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી। CSR યોજના અંતર્ગત કૌશલ્યવર્ધન સેન્ચુરી એન્કા લિમિટેડ દ્વારા તેની CSR હેઠળ અને સોનાલી ફાઉન્ડેશનના સહયોગથી છેલ્લા 4 માસથી બ્યુટી થેરાપિસ્ટ તાલીમ ક્લાસ ચલાવવામાં આવી રહ્યા હતા। તાલીમનો મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિક ગ્રામીણ વિસ્તારની મહિલાઓ કૌશલ્ય મેળવી પગભર બને તેવો હતો। ઉમલ્લા APMC હોલ ખાતે આયોજિત કાર્યક્રમમાં કુલ 55 તાલીમાર્થી બહેનોને કોર્સ પૂર્ણ કર્યાના પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા। માત્ર તાલીમ જ નહીં, પણ આ બહેનો પોતાના સ્વતંત્ર વ્યવસાય શરૂ કરી શકે તે માટે તેમને વ્યવસાયિક બ્યુટી થેરાપિસ્ટ કીટનું પણ વિતરણ કરવામાં આવ્યું। આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ધારાસભ્ય રીતેશ વસાવા અને કંપનીના આસિસ્ટન્ટ વાઇસ પ્રેસિડેન્ટ સંજય અગ્રવાલે બહેનોને પ્રોત્સાહિત કરી। ધારાસભ્યએ કંપનીની કામગીરીને બિરદાવતા જણાવ્યું કે આવા કૌશલ્યલક્ષી કાર્યક્રમોથી અંતરિયાળ વિસ્તારની બહેનો આર્થિક રીતે સદ્ધર બનશે। આજે ઉમલ્લા ખાતે APMC ખાતે બ્યુટિશિયનનો કોર્સ કમ્પ્લીટ થયો છે, જે અમે 4 મહિના અગાઉ ચાલુ કરેલો હતો અમારી CSR સ્કીમમાં, જેના હવે અમે આજે અમનો જો બ્યુટિશિયનનો જો કિટ છે, કિટ એના એક સર્ટિફિકેટ આજે બહેનોને જે 50 જેટલી બહેનોને જે આપણે તાલીમ આપી છે એને આજે એનાયત કરે છે, જેથી આ તાલીમ લેવાથી આજુબાજુના ગામડાની છોકરીઓ મહિલાઓ પગભર થાય તેના હેતુસર અમે આ બધું કાર્યક્રમ કર્યો છે। રાજશ્રી પોલિફિલ્સ એટલે હવે સેન્ચુરી એન્કા લિમિટેડ નામથી ઓળખાય છે। આ કંપની અવારનવાર ઘણા બધા સોશિયલ કાર્યક્રમ કરે છે, જેથી આજુબાજુના લોકોને ભલો થાય। અમે જેવા કે શિક્ષાના ક્ષેત્રમાં ઘણા બધા કાર્યક્રમ અમે કર્યો છે, મેડિકલના ક્ષેત્રમાં અમે ઘણા બધા કાર્યક્રમ કરીએ છીએ और આગળ પણ અમે કરીશું એવી અમને ખાતરી આપીશું। મારું નામ કિંજલબા ધર્મેન્દ્રસિંહ ચૌહાણ છે। અમારું સોનાલી ફાઉન્ડેશન નામનો ટ્રસ્ટ ચાલી રહ્યું છે। અમારા ટ્રસ્ટ દ્વારા બહેનોને રોજગારી આપી આત્મનિર્ભર કરવા અને સાથે જ એજ્યુકેશન કીટ આપી અમારું ટ્રસ્ટ ખાસ કરીને એજ્યુકેશન, વુમન એમ્પાવરમેન્ટ અને આરોગ્ય પર કામ કરી રહ્યું છે। તો આના પહેલા પણ RPL કંપની દ્વારા કંપનીના CSR દ્વારા ભાલોદ ગામની 60 જેટલી બહેનોને બ્યુટી પાર્લરની તાલીમ આપી એમને પગભર કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ ઉમલ્લા, વાઘપુરા, બામલ્લા, રાયસિંગપુરા ગામની છોકરીઓને પણ RPL કંપનીના CSR ફંડમાંથી બ્યુટી પાર્લરની તાલીમ આપી, તાલીમ આપ્યા બાદ એમને કીટ આપી એક રોજગારીની ઉત્તમ તક પૂરી પાડી છે। RPL કંપનીના સાહેબોનો ખૂબ સરાહનીય આ કાર્ય છે। RPL કંપનીનો ખૂબ આભાર માનીએ છીએ અને સાથે જ ગામના સરપંચ શ્રી માનનીય આ વિસ્તારના ધારાસભ્ય શ્રી રીતેશભાઈ વસાવા સાહેબ તેમજ APMC ના ચેરમેન ઉમલ્લા ગામના સરપંચ શ્રી એમનો ખૂબ સારો સહકાર અને સહયોગ રહ્યો છે આ બહેનોને રોજગારી પૂરી પાડવામાં। તો એમનો પણ અમે સોનાલી ફાઉન્ડેશન વતી આભાર માનીએ છીએ।